મુસં પરિહરે ભિક્ષુ નયો હારિણીમ વૈ ભાષા દોષમ પરિહરે માયમ ચ વજ્જય સય. મહાનુભાવો, શ્રી ઉત્તરાધન સૂત્ર વિનયનું અધ્યયન ગુરુ વિનય શીખવી રહ્યા છે. તારે કેવી રીતે જીવવાનું છે, તારે કેવી રીતે રહેવાનું છે, તારે શું કરવાનું છે, શું નથી કરવાનું, એ શીખવી રહ્યા છે. એ જે આચરણના નિયમો છે એને પણ વિનય કહેવાય, અને એ ગ્રહણ કરવા માટેની વ્યક્તિમાં પોતામાં જે તૈયારી હોય એને પણ વિનય કહેવાય. વિનય એટલે આચાર પણ કરવો, વિનય એટલે વર્તન કરવાની એક સરસ મજાની રીત. તો ગુરુ જે કહેશે એ કરશે. તો ગુરુ કહેવાના છે, ગુરુ શું શું કહેવાના છે એનું નાનકડું લિસ્ટ અહીંયા આપણી સામે છે. વિનય શીખવી રહ્યા છે. ઉત્તરાધન સૂત્ર છે ને એ આચરણનું ગ્રંથ છે. આપણા આગમોના છે ને 4 ભાગ થાય. 45 આગમો જે પહેલાં વધારે હતા, 45 આગમો છે એમાં જે વિષય આવેલો છે એના આધારે 4 વિભાગ પડે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ. આગમો જે છે એમાં કોઈક આગમોમાં દ્રવ્યાનુયોગનો વિષય આવે છે. દ્રવ્યાનુયોગ એટલે સાદી ભાષામાં કહીએ તો તત્વજ્ઞાન, ફિલોસોફી, જગત, જીવ, ઉદ્ગલ, આકાશ, 6 દ્રવ્ય, 3 કાળ, 9 તત્વ. આ બધી વાતો સૈદ્ધાંતિક વાતો છે. જીવન અને જગતના નિયમો અને તત્વો અને પદાર્થો અને એના વિભાગો, એના ગુણ, દ્રવ્ય, ગુણ, પર્યાય, આ બધી વાતો હમણાં કરવા બેસું ને તો ઊંઘ આવી જાય. તો દ્રવ્યાનુયોગ બહુ અઘરો વિષય છે. કેટલાક આગમોમાં દ્રવ્યાનુયોગ તત્વજ્ઞાનનો વિષય વધારે મળતો છે. બીજા કેટલાક આગમોમાં ચરણકરણાનુયોગ, બીજી વાતો એવી છે જે ચારિત્રને લગતી છે. ચરણકરણ, ચરણ એટલે આચરણ, કરણ એટલે કરવું. પોતાના આત્મવિકાસ માટે, આત્મશુદ્ધિ માટે આવું આચરણ નહીં કરવું, આવું કરવું. ચરણકરણ જેમાં જીવનની વાતો શીખવાડેલી હોય, જીવનની વાતો સમજાવી હોય, આચરણની વાતો સમજાવી હોય, એ ચરણકરણ અનુયોગ. એ બીજો વિભાગ છે. ત્રીજો વિભાગ છે ગણિતાનુયોગ. ગણિત તો આખા જીવનમાં વ્યાપેલું છે, તો ધર્મમાં પણ ગણિત તો આવશે. વ્રત છે તો વ્રતના ભાંગા કેટલા છે, પૃથ્વી છે તો પૃથ્વીના વિસ્તાર કેટલો છે, દેવલોક છે તો દેવલોકના પ્રમાણ શું છે, નારકી છે તો નારકીની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આયુષ્ય કેટલા છે, ક્ષેત્ર કેટલા છે, દ્વીપ કેટલા છે, પર્વત કેટલા છે, નદીઓ કેટલી, આ બધાના હિસાબ લાંબા લાંબા. ગ્રહ, નક્ષત્ર, તારા, જ્યોતિષ, પૃથ્વી, આ બધાના વર્ણન એમાં ગણિત જોઈએ. તો જૈન આગમોમાં ગણિતનો વિષય પણ ખૂબ આવ્યો છે. તમારે તો ગણિત સાથે આમ બહુ નજીકનો સંબંધ છે, પણ જો ગણિતમાં ઊંડા ઉતરો તો માથું કામ કરે નહીં, મગજ કામ કરે નહીં. એવી વાતો છે. 14 રાજલોક, તો 14 રાજલોકનું માપ શું? 14, એક રાજલોક કેટલો મોટો હોય, એક રાજલોક કેટલો મોટો, કેટલા યોજનનો હોય? આંકડામાં તો વાત થાય એમ નથી, એટલે સંખ્યા લખીને બતાવી શકાય એમ નથી, આંકડા પૂરા પડે એમ નથી. એટલે પછી એને સમજાવવા માટે એક ઉપમા આપી હોય છે. ઉત્સર્પિણી, અવસર્પિણી, પહેલો વારો, બીજો, તો એના વર્ષ કેટલા, તો એ સમજાવવા માટે ગણિત કામ, એટલે આંકડા કામ આવતા નથી. તો ગણિતના માટે મોટી સંખ્યાઓ માટે વળી અલગ અલગ શબ્દો અને અલગ અલગ ઉપમાઓ અને અલગ અલગ પ્રતીકો ગોઠવવામાં આવે. તો ગણિતનો વિષય આગમોમાં ખૂબ ચાલ્યો છે. તમને નવાઈ લાગશે કે ગણિતના જે સિદ્ધાંતો એમ કહેવાય કે પાછળથી શોધાયા. કોઈ ઇટાલિયન કે અમેરિકન કે ઓસ્ટ્રેલિયન ગણિત શાસ્ત્રીએ આ શોધ્યું એમ કહેવાય, પણ એ બધા સૂત્રો અને સિદ્ધાંતો શાસ્ત્રોમાં લખેલા છે.
શોધ નવી છે જ નહીં, પણ થયું શું કે આપણી શોધ શાસ્ત્રોમાં જ રહી અને એ લોકોએ પોતાના નામે એ બધું વહેતું કર્યું. મહેનત તો કરી એમણે, એને વિકસાવવાની, એને ફેલાવવાની, એને સમજાવવાની મહેનત તો કરી, શોધ પણ કરી હશે કદાચ, પણ એ શોધ નવી નહોતી. એના પહેલાં આ બધું અહીંયા લખાઈ ગયેલું હતું. તો ગણિતાનુયોગ. અને છેલ્લો છે ધર્મ કથાનુયોગ. આગમોમાં કથાઓ પણ ખૂબ આપી છે, ભગવાને કથાઓ પણ ખૂબ કહી છે સમજાવવા માટે. ઘણીવાર શબ્દોથી જે ન સમજાવી શકાય એ ચિત્રથી સમજાવી દેવાય. બરાબર છે? એક ચિત્ર 100 શબ્દોની ગરજ સારી. એવી રીતે એમ કહી શકાય કે જે વાત સમજાવવા માટે વ્યાખ્યાન આપવું પડે 2 કલાક 4 કલાક, એ વાત સમજાવવા માટે એકાદ પ્રસંગ, એક કથા, એક જીવ જો જાગતો માણસનો દાખલો આપી દો તો જલ્દી સમજાય. તો ભગવાને કથાઓ કરી છે. તો ધર્મકથાઓનો વિષય છે એ ધર્મકથાનો યોગ. આપણું આ ઉત્તરાયણ સૂત્ર શેમાં આવે છે? ચરણ કરણાનુયોગ. કરવાની, આચરવાની, સમજવાની, જીવવાની, જીવનમાં ઉતારવાની વાતો. જો કે કોઈ પણ આગમ એકલું તો ન જ હોય, એમાં ચારેય વિષય થોડા થોડા તો આવી જ જાય. ઉત્તરાયણ સૂત્રમાં પણ આગળ તત્વજ્ઞાનનો વિષય પણ આવેલો છે, ધર્મકથાનો વિષય પણ આવેલો છે, અને દ્રવ્યાનુયોગનો વિષય પણ થોડો થોડો બધો આવેલો છે. એટલે આમ જોવા જઈએ તો ઉત્તરાયણ સૂત્રમાં ચારેય અનુયોગ આપણને એકસાથે મળે છે. આ ઉત્તરાયણ સૂત્ર એમાં જે હવે વાતો ચાલે છે એ બધી આચરણની વાતો છે. માણસને આચરણની કિંમત હોવી જોઈએ, ચિંતા હોવી જોઈએ. લોકો કેવી કેવી વાતો કરતા હોય છે. આપણે તો બાસમતી ચોખા જ કહીએ, બરાબર? આપણે બીજું ના ચાલે. આપણે તો ફલાણી બ્રાન્ડના કપડાં, ફલાણી મિલનું કાપડ, ફલાણા રેસ્ટોરન્ટમાં જ આપણે તો આ જ ચાલે, બીજું નહીં. આનાથી ઉતરતું ચાલે જ નહીં. આ મોટા માણસોને કોઈ કહી શકે ઊંચે લોગ, ઊંચે લોગ ઊંચી પસંદ. આવી પસંદગીઓમાં ઊંચી ઊંચી વાતો કરવાવાળા આચરણની બાબતમાં ગોટાળા વાળતા. તમને જો કપડાં ઇસ્ત્રી ટાઈટ જોઈતા કરેલી એકે પણ ના ચાલે. ચા કડક જોઈએ, કપડાં પણ કડક જોઈએ, નોટો પણ કડક, કડકડતી નોટો જોઈએ, બધું કડક જોઈએ. ખાખરો પણ કડક ને પાપડ પણ કડક, રોટલી કડક નહીં. તો વસ્તુઓમાં જેટલો આગ્રહ રાખી છે આમ જ, આમ નહીં. મીઠું આનાથી વધારે નહીં, ખાંડ આનાથી વધારે નહીં. આવી ઝીણી ઝીણી વાતોમાં એટલી ચિકાસ કરનારા લોકો છે, આના માટે ઝઘડો કરી નાખે, એના માટે બધું ખેદાન મેદાન કરી નાખે, ભરે ભાડે ઊભા થઈ જાય. તો નાની મોટી જીવનની બીજી ત્રીજી વાતો માટે આટલો આગ્રહ, અને જીવનમાં આચરણ માટે કોઈ કરતાં કોઈ ચિંતા નહીં. તમને ખબર છે મોટી મોટી કંપનીઓ જે પ્રોડક્ટ બનાવે, તમે જાણો જ છો, આ તો તમારી દુનિયાની વાતો છે. એ લોકો એ વસ્તુ જે બનાવે એ બધું ચેક કરે ખરા કે નહીં? ચેક કર્યા વગર જવા દે નહીં. એ લોકોએ ખાસ વ્યવસ્થા કરી હોય છે, જેટલો માલ બને બધો ચેક થાય અને પછી પાસ થાય. પાસ થયો, એ ચેક થયો એના માટે એના પર એક લેબલ લગાડી દે કે હવે આ વસ્તુ જો તપાસ થઈ ગઈ, હવે જવા દે. કંપનીઓના માલિકોને એવો આગ્રહ હોય છે કે અમારો માલ જે એની ક્વોલિટી છે, એની જે ગુણવત્તા છે, એનું જે લેવલ છે, સ્ટાન્ડર્ડ છે, એનાથી ઉતરતો માલ બજારમાં જવો જોઈએ નહીં. ખામીવાળો માલ ખેંચી લેવાનો, એ ફર્સ્ટ ક્વોલિટીમાં જાય નહીં. સેકન્ડમાં આપવો હોય તો ભલે આપીએ, પણ ફર્સ્ટ તરીકે એને બજારમાં જવા દેવાય નહીં. ક્વોલિટી કંટ્રોલ. કંપનીવાળાઓ, ફેક્ટરીવાળાઓ, ઉત્પાદકો ક્વોલિટી કંટ્રોલનું ખાતું ચલાવે, માણસો રાખેલા હોય. જે કંઈ માલ બને લેબોરેટરીમાં જાય, તપાસ થાય, ઓકે થાય, પછી આગળ જાય. આપણી જીવનમાં પણ એવો ક્વોલિટી કંટ્રોલ રાખવો જોઈએ કે હું જે કરું તે અમુક સ્ટાન્ડર્ડથી નીચું નહીં જોઈએ, જેવું તેવું નહીં જોઈએ. કપડાં જેવા તેવા હશે તો
ચાલશે, પણ આચરણ જેવું તેવું નહીં ચાલે. લોકો કેવા મોટા માણસો જે હોય છે, જે મહાપુરુષો કહેવાય, એ લોકોના આ આગ્રહ હોય છે, એક સત્યને ખાતર, એક કર્તવ્યને ખાતર, એક વચનને ખાતર જિંદગી બાજી લગાવી દે. ખોટું નહીં જ કરું, ભલે પ્રાણ જાય. પ્રાણ જાય અરું વચન ન જાય. પ્રાણ જાય તો ભલે જાય, પણ મારું વચન આપેલું ખોટું નહીં થાય. આટલી હદે થોડાક આમ તેમ કર્યું હોત તો બચી ગયા હોત, નહીં આમ તેમ નહીં. આવા આગ્રહો એટલે માણસો મોટા બને. મોટા સારા કપડાં પહેરવાથી સારા થઈ જવાતું નથી, ઊંચા આસન પર બેસી જવાથી ઊંચા થઈ જવાતું નથી. અંદરથી ઊંચા થવાનું છે, બહારથી નહીં. અંદરથી ઊંચા થવા માટે વિચાર અને આચાર એના ઉપર ધ્યાન આપવું પડે. મોટા માણસોની વાતો યાદ આવે. એક સત્ય ઘટના બનેલી કે જે ઉચ્ચ કોટીના લોકો હોય છે, જેમના આદર્શો ઊંચા હોય છે, જેમના ધોરણ ઊંચા હોય છે. ખાવા પીવાના ધોરણ નહીં, કપડાને પહેરવાના ધોરણ નહીં, રહેવા કરવાના ધોરણ નહીં, આચરણના ધોરણ, સ્ટાન્ડર્ડ. આપણે સ્ટાન્ડર્ડ એટલે શું સમજીએ છીએ અત્યારે? લાઈફ સ્ટાન્ડર્ડ એટલે બસ કેમ ક્યાં રહે છે ને કેવા કપડામાં ને કેવી ગાડીમાં, એ સ્ટાન્ડર્ડ. એ સ્ટાન્ડર્ડ ઠીક છે, બહુ સારી વાત છે, એ પણ હોય તો વાંધો નહીં. પણ બીજું પણ જોઈશે. માણસ સોનાના દાગીના, હીરાના દાગીના પહેરીને ફરે અને કપડાના ઠેકાણા ન હોય તો ચાલે નહીં. તો દાગીના પછીની વાત છે, પહેલાં કપડાં મેલા હોય કે નવા હોય કે જેવા તે, પણ કપડાં જરૂરી છે. દાગીના નહીં હોય તો ચાલશે. એટલે જે આચરણ છે ને એ વસ્ત્રો જેવું છે, એ તો જીવનનો અનિવાર્ય અંગ છે. દાગીના અનિવાર્ય નથી. ગાડી વાડી આ બધું ન હોય તો ચાલશે, પણ આ આચરણની ખામીઓ નહીં ચાલે. મોટા માણસો પોતાના આચરણને અંગે કેટલા જાગૃત હોય છે, કેટલા ટેકીલા હોય છે, કેટલા એમનામાં એ વસેલું હોય છે. એની એક વાત, મારવાડની વાત છે. કોઈ ગામડામાં દેવરાજ નામે શેઠ રહે. મોટી પેઢી છે, ધમધોકાર કામ ચાલે છે, પુણ્ય જોરમાં છે, પુણ્યનો ઉદય ચાલે છે. શેઠની પેઢી પર ખૂબ કામ ચાલી રહ્યું છે, મોટું કામ છે, ખૂબ આવક થઈ રહી છે, ખૂબ કમાણી થઈ રહી છે. કેટલાય માણસો કામ કરે છે. પેઢીમાં બે ચાર મુનિમો છે, બે ચાર ગુમાસ્તાઓ છે, વખાર છે, આ છે તે છે, અને બહાર ગામમાં માલ મોકલે છે, આવે છે. આ શેઠ ધંધો તો કરે છે, પણ ધર્મને બાજુએ રાખીને નહીં. એમણે જીવનમાં પોતાનો એક નિયમ બનાવ્યો છે કે અનીતિનો પૈસો નહીં જોઈએ, અણહકનો પૈસો નહીં જોઈએ. ઓછો હશે તો ચાલશે, ઓછી કમાણી ચાલશે, પણ પાપની કમાણી બિલકુલ નહીં. એટલે ન્યાય, નીતિ, સચ્ચાઈ, પ્રામાણિકતા એનો આગ્રહ છે. અને આવા બીજા જીવનના બીજા ધોરણ પણ એમણે ઊંચા રાખ્યા. એમણે એક ધોરણ એ રાખેલું કે મારી પેઢીમાં, મારે ત્યાં કામ કરનારો માણસ એ લાચાર બને એ મને ચાલે નહીં. એ મારો સાથીદાર છે, મારો સહાયક છે, એના લીધે મારો ધંધો ચાલે છે. એટલે એની મુશ્કેલી એ મારી મુશ્કેલી, એનું દુઃખ એ મારું દુઃખ, મારો પરિવાર ગણાય, એના આધારે તો હું છું. એટલે કર્મચારીઓને જરા પણ તકલીફ ન થાય, એમને પૂરતું મળે, ખુશ રહે, એવી બધી વાતો એમણે કરી. પગાર સારા આપવાના, ધ્યાન બરાબર આપવાનું, કામ સારી રીતે કરી જવાનું, પણ કોઈ દબાણ, કોઈ શોષણ એવું નહીં. એનાથી પણ આગળ વધીને એમણે એક નિયમ રાખ્યો કે મારી દુકાનમાં જોડાયેલો માણસ એ નોકરી જ કરતો રહે, જ્યાં હતો ત્યાં જ રહે, એ મને પોસાય નહીં. મારી દુકાનમાં આવેલો માણસ જતે દાડે એ પણ આગળ આવવો જોઈએ, એ પણ શેઠ બનવો જોઈએ. સાહિબ સાચો રે જગમાં જાણીએ, સેવકના જે સહેજે સુધારે કાજ જો. બીજા અજીતનાથ ભગવાનના સ્તવનમાં મોહન વિજયજી મહારાજે ભગવાનને સંભળાવ્યું છે. સાહેબ સાચો જગમાં જાણીએ, જે સેવકના સહેજે સુધારે કાજ.
એ શેઠ સાચો કે જે નોકરના કામ સુધારી દે, જીવન સુધારી દે. એને નોકર જ રાખે, એને ઘસે, એને શોષણ કરે, એને ઘસારો પહોંચાડે, એ શેઠ નહીં, એ તો શત્રુ છે. એટલે આ શેઠે મનમાં નક્કી કરેલું કે મારી પેઢીમાં કામ કરનારા લોકો પણ છતે જાણે એ આગળ આવવા જોઈએ, પોતાનો ધંધો કરે, પોતે શેઠ બને, એ મારે એવું કંઈક કરવું જોઈએ. એટલે થયું એવું કે જે મુનિમ મહેતાજી દુકાનમાં જોડાય એને 5-10 વર્ષ કામ કરે એટલે પછી શેઠ એને કહે કે તું ક્યાં સુધી નોકરી કરીશ, નીકળ હવે જા, તારો ધંધો કર. પણ ત્યારે પેલો શું કંઈ ખબર છે, મારે ક્યાંય નથી જવું, હું જવાનું જ નથી, મારે જવું જ નથી. પણ શેઠ જબરદસ્તી એને ધકેલે, આલે પૈસા, આલે મૂડી, જા દુકાન કર, ધંધો કર, તારું કામ શરૂ કર, તું હંમેશા નોકર રહે એવું નથી જોવા માગતો. આવી રીતે કેટલાયને એમણે મુનિમમાંથી શેઠ બનાવી કાઢેલા. એક પૂનમચંદ નામનો મહેતાજી એમની પાસે કામ કરતો હતો. એણે કહી દીધું શેઠને કે મને તમે જવાનું કહેતા જ નહીં, હું અહીંથી જવાનું નથી, અહીંયા જ રહીશ ને અહીંયા જ મરીશ. ઘણું સમજાવે કે તું જા, હવે તે ઘણું કામ કર્યું, હવે તું તારું કામ શરૂ કર, તું શેઠ બન, લે આ મૂડી, જા કામ કર, હું નહીં જાઉં. ન ગયો ન, પણ છેવટે શેઠે એને જબરદસ્તી ધકેલ્યો કે હું તને રાખીશ જ નહીં, તું અહીંથી નીકળ. તો કહીશ હું તમારી આગળ હું કામ કરું છું, મને કોઈ ચિંતા જ નથી, બધું તમે સંભાળો છો, મને કોઈ ફિકર જ નથી, મારું ઘર ચલાવવાની મને કોઈ ચિંતા જ નથી, હું શા માટે જાઉં, મને બધું મળે છે. તો કે ના, તારે જવું જ પડશે. પણ હું તમારી સામે શેઠ બનીને ઊભો રહું, હું તો તમારો નોકર જ રહેવાનો, હું તો તમારો ગુમાસ્તો જ રહેવા માગું છું. હું તમારી સામે દુકાન, ધંધો, પેઢી, મારી પેઢી ઊભી કરું, બનશે નહીં. તો શેઠે કહે એમ કર, તારે કરવું તો પડશે, તારે શેઠ તો બનવાનું જ છે. એક કામ કર, આ નગરમાં નહીં, તું બીજા નગરમાં જા, ત્યાં જઈને કામ કર, એટલે તને ખરાબ નહીં લાગે, પણ તારે કરવું તો પડશે. સમજાવી પટાવીને પૂનમચંદને પૈસા આપીને, મૂડી આપીને બીજા ગામે મોકલ્યો, ત્યાં જઈને કામ કર. પૂનમચંદ કચવાતા મને નીકળ્યો. બહુ દુઃખ લાગ્યો, પણ મન મનાવીને શેઠને હવે ખરાબ લાગશે, ના પાડીશ તું, એટલે પછી એ ગયો. બીજા ગામમાં જઈને ધંધો શરૂ કર્યો. ધીમે ધીમે એનો ધંધો પણ જામી ગયો, એની પેઢી પણ ચાલતી થઈ ગઈ, એ પણ એક મોટો વેપારી બની ગયો 2-5-7 વર્ષમાં. થોડા વખત સુધી સંબંધ રહ્યો અને પછી સૌ પોતપોતાના કામમાં પડી ગયા, આવવા જવાનું બંધ થઈ ગયું અને હળવા મળવાનું ઓછું થઈ ગયું. અને આ બાજુ થોડા વર્ષો પછી આ દેવરાજ શેઠ એમનો સમય બદલાયો. ચડતી અને પડતી જગતનો ક્રમ છે. તો પુણ્યનો પરવારી ગયા, પાપનો ઉદય આવ્યો. હવે શેઠના બધા કામ બગડવા લાગ્યા, ધંધો ખરાબ થઈ ગયો, ઉઘરાણી અટકી ગઈ, બહાર ગામના સોદા રોકાઈ ગયા અને ચારે બાજુથી મુશ્કેલી આવી ગઈ. ધીમે ધીમે માણસો ઓછા કર્યા, ધીમે ધીમે ધંધો ઓછો કર્યો. અરે ધીમે ધીમે પેઢી વેચાઈ ગઈ, પણ કોઈનો અણહકનો પૈસો મારી પાસે રહી જાય નહીં, કોઈના પૈસા મારે ડૂબાડવા નથી. જેના હતા એને બોલાવીને કીધું કે લઈ જાઓ, હવે મારો ભરોસો નથી, મારી ગાડી હવે ખરાબે ચડી ગઈ છે, મારું વાહન ખરાબે ચડી ગયું છે, હવે શું થાય, તમે લઈ જાઓ પૈસા. શેઠે બોલાવીને જેના હતા એના બધાના પૈસા ચૂકતા કરી દીધા. હવે પેઢી પણ નથી, હવે ઘરમાં જે કંઈ છે એનાથી ચલાવવાનું છે. પેઢી બંધ પડી ગઈ, વેચાઈ ગઈ. ઘરમાં જે હતું એ પણ કેટલા દિવસ ચાલે, એ પણ ખૂટી પડી. હવે વાસણો વેચાવાનો વખત આવી. મોટી હવેલી હતી, પણ હવેલીની પણ સાર સંભાળ લેવાતી નથી, હવેલી પણ ઉજ્જડ જેવી લાગે છે. ઘરમાં કિંમતી વસ્તુઓ જેટલી હતી એ બધી પગ કરી ગઈ. અને શેઠ જે પોતે હંમેશા આપતા રહ્યા છે, બીજાઓનું કામ કલ્યાણ કરતા રહ્યા છે, બીજાઓના ઉપકાર કરતા રહ્યા છે, એમને કોઈની આગળ જઈને ભાગવું એ એમના માટે શક્ય નથી. વ્યવહારે વાત કરી જોઈ, વ્યવહારે બધી વાત થાય, પણ એ પણ નસીબ આડું ને, નસીબ જ્યાં જાઓ ત્યાં આગળ. એટલે વખત ખરાબ છે તો ચારે બાજુથી હતાશા, નિરાશા સાંભળી, એટલે કોઈએ ટેકો આપ્યો નહીં. સમય બલવાન હૈ,
નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યું, વહી ધનુષ વહી માણસ એનો એના હથિયાર એના પણ વખત ખરાબ હોય તો કામ ના આવે. તો શેઠ બધી બાજુથી નિરાશ થઈ ગયા છે. હવે આગળ આવવાનો, ઉપર ઉઠવાનો, બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી અને હવે ક્યાંયથી કશું મળે એમ નથી. જે હતું એ પૂરું થઈ ગયું, હવે શું કરશું? શેઠાણી કહે છે કે તમે બધું કરી ચૂક્યા, આપણા નસીબ જ ખરાબ છે, કોઈનો વાંક નથી, હું પણ સમજું છું, પણ તો તમારે કંઈક તો કરવું પડશે, નહીં તો હવે જીવશું કેવી રીતે? શું કરું? બધું કરી જોયું, બધું વેચાઈ ગયું, ઘરમાં કંઈ છે નહીં અને કોઈ હવે આપણા સામું જોતું નથી, આપણો વખત ખરાબ છે અને માગવું એ તો મને મરવા બરાબર છે, મરી જાઉં કબૂલ, પણ માગવું નહીં. તો શેઠાણીએ કહ્યું કે એક કામ કરું, ભલે બીજા બધા ભૂલી ગયા હોય પણ તમારો જે દેવરાજ મુનિમ હતો ને એ તમને ભગવાનની જેમ માનતો હતો, તમે એને કાઢ્યો એટલે કે જવાનો પણ હતો નહીં. તો કે સારું થયું આપણે એને કાઢ્યું, નહીં તો એ આપણા ભેગો એ ડૂબી જાય. કે ભાઈ તમે બીજા બધાની સાથે વાત કરી હશે પણ દેવરાજને વાત નથી કરી. દેવરાજને ખબર નહીં હોય કે આ હાલત છે, અહીંયા બધું બગડી ગયું છે, એની ખબર નહીં હોય. તમે ખાલી સમાચાર તો મોકલો, તમે કાં તો મળી આવો એકવાર, તો કે મારાથી ત્યાં જવાશે નહીં, એની આગળ માગવા માટે હાથ લાંબો હું નહીં કરીશું. મરવું કબૂલ છે પણ માગવું નહીં. આ સ્ટાન્ડર્ડ છે, જીવનનું સ્ટાન્ડર્ડ, આચરણનું સ્ટાન્ડર્ડ. તો શેઠાણી કહે છે એમ નહીં, તમે જાઓ, કંઈ કહેતા નહીં, ખાલી દેવરાજને મળવા જાઓ. તમે પૂનમચંદને મળવા જાઓ તમે, અને બીજું કંઈ કહેતા નહીં, ખાલી મળી આવો, એ સમજી જશે, બહુ શાણો છે, તમારો ભક્ત છે, તમારો સાચો પ્રેમી છે, તમે જાઓ એકવાર. શેઠે વિચાર્યું ઠીક છે, આ પણ કરી જોઈએ. અને વાતે સાચી છે, દેવરાજને, પૂનમચંદને મારા ઉપર જે ભાવ છે એ જરૂર કંઈક કરશે. તો દેવરાજ શેઠ ઘરમાં જે સારા કપડાં બચ્યા હતા એ સારા કપડાં પહેર્યા. ઘરમાં રોકડ પૈસો હતો નહીં, ખલાસ. હવે વાસણ વેચવાના છે, થોડા ઘણા વાસણ વેચી અને ઘરમાં રાખ્યા છે, અનાજ ભર્યું છે, બીજું કંઈ રૂપિયા તો છે નહીં. એક સિક્કો હતો. કયો સિક્કો હતો? જે લક્ષ્મી પૂજનના દિવસે જે હંમેશા પૂજામાં રાખતા એ પૂજનનો, લક્ષ્મી પૂજનનો સોનાનો સિક્કો, સોના મોર હજી પડી, એ કાઢી નથી. શેઠે વિચાર કર્યો ખિસ્સામાં કંઈક તો હોવું જોઈએ, એટલે બીજું તો કંઈ છે નહીં. આ સોનાનો સિક્કો જે લક્ષ્મી પૂજનનો હતો એ લીધો, ખિસ્સામાં નાખ્યો અને પગે ચાલતા ચાલતા પૂનમચંદ શેઠના ગામે પહોંચ્યા છે. પૂનમચંદ શેઠની પેઢીએ ગયા છે, ત્યાં જઈને ઊભા રહ્યા છે, પણ પૂનમચંદ હાજર નથી. બીજા એના માણસો છે, મહેતાજીઓ છે, ગુમાસ્તાઓ છે. અને દરેક જૂના જમાનાની પેઢીઓની વાત કેવી હોય, પેઢી એટલે એક પરિવાર અને ઘરાક એટલે ભગવાન. એ જમાનામાં ઘરાકો પેઢીના આધારે, શેઠના આધારે પોતાનું ગાડું ગબડાવતા. આપણા શેઠ છે ને વાંધો નહીં, શેઠ આડી અવડી થાય, આટી ઘૂંટીમાં શેઠ કામ આવે, એટલે ઘણા લોકો શેઠને ત્યાં ગીરો મૂકવા આવે, લેવા આવે, ઉધાર ઉઘરાણી આ બધું ચાલતું હોય. આ શેઠ આવીને ઊભા એટલે પેલા મુનિમોએ પૂછ્યું કે તમારે લેવાના છે કે દેવાના છે, શું છે, ઉઘરાણી આવ્યા છો કે ઉધાર કંઈ બાકી છે? શેઠ કહે ના ના, હું તો ખાલી પૂનમચંદને મળવા આવે છું. ક્યાં છે પૂનમચંદ? એ બહાર ગામ ગયા છે, પણ તમે આવો, રોકાવો, અમે તમે ચિંતા ન કરતા, 2 દિવસમાં આવી જશે, તમે રોકાવો અને મળીને જજો. ખૂબ શેઠને આવકાર આપ્યો છે. કામકાજ ચાલુ છે. શેઠને કહ્યું કે તમે હમણાં બેસો, પછી આપણે ઘરે જઈશું. શેઠનું ઘર તો ખુલ્લું જ છે. શેઠ બેઠા છે, દુકાનનું કામકાજ જુએ છે. જબરદસ્ત કામ ચાલી રહ્યું છે, ઉથલ પાથલ લાખોની થઈ રહી છે, ખૂબ વકરો થઈ રહ્યો છે, ખૂબ આવક થઈ રહી છે, હિસાબો થાય છે, લખાય છે, જમા થાય છે. શેઠ આ બધું જુએ છે ને વિચારે છે. આવા ઠેકાણે બીજો કોઈ હોય ને તો વિચાર એવા આવે કે જો તો ખરા, આ મારું મુનિમ આજે મોટો શેઠ થઈને બેઠો છે ને એની દુકાને હું એક ભિખારી જેવા આવીને બેઠો છું. દુઃખ થાય, સંતાપ થાય, પસ્તાવો થાય, પણ નહીં. અહીંયા શેઠને શું થાય છે? સારું થયું કે મેં એને વહેલો કાઢ્યો, નહીંતર એનું શું થાય, મારા ભેગો એ ડૂબી જાય. મને સારું સૂઝ્યું અને માની ગયો, સારું થયું, કેટલો સુખી છે, કેટલો આગળ વધ્યો છે.
જોઈને આંખ ઠરે છે, પેટ ઠરે છે, બળતું નથી, ખૂબ રાજી થાય છે. એટલામાં એક ઘટના બની. જુઓ નસીબના ખેલ, સંજોગો કેવું કામ કરતા. થયું શું? એક માણસ પૈસા ચૂકવા આવ્યો, સોનામોરો લઈને આવ્યો છે. સોનામોરો પહેલાં મહેતાજીએ ગણીને કોથળી બીજા મુનિમને આપી કે આ તિજોરીમાં જમા કરો, તિજોરીમાં રાખો. ચોપડામાં જમા કર્યા, તિજોરીમાં રાખવા માટે કોકને આપ્યું. હાથમાંથી થેલી છટકી ગઈ અને સોનામોરો ખણણ કરતી નીચે પડી, વિખરાઈ ગઈ, ફેલાઈ ગઈ, આડી અવડી જઈને પડી પેટીમાં. હવે શું થાય? હવે તો એક જ બધું ભેગું કરવું પડશે. એટલે બધી જ સોનામોરો શોધી, ગણેલી હતી, આટલી હતી, એટલી થવી જોઈએ. તો શોધતા ઉપર નીચે કરીને બધું ગોતી કાઢ્યું, બધી સોનામોરો મળી ગઈ. એક ખૂટે છે, એક સોનામોહર ખૂટે છે. હવે જ્યાં થેલી પડી છે સોનામોહરોની, બરાબર એની બાજુમાં આપણા દેવરાજ શેઠ બેઠા છે. એટલે પેલા દુકાનના માણસો શેઠની સામે જુએ છે કે આ ભાઈના ખોળામાં તો નહીં પડી હોય, આ ભાઈના પગ નીચે તો નહીં પડી હોય, પણ કહેવાય કેમ? સારા માણસ છે, ના બોલાય. પણ જે રીતે નજરોમાં આ વસ્તુ આવી ગઈ છે, શેઠને ખબર પડી ગઈ, મનમાં ખ્યાલ આવી ગયો કે આ લોકો મને કહેતા નથી, પણ એમને એમ છે કે કદાચ શેઠની પાસે પગમાં ખોડામાં પડી હોય. હવે થશે શું? હું જો ઊભો થાઉં તો નથી, નહીં મળે. પણ જો આ લોકોને વહેમ પડે અને મારી ઝડપી લે તો મારા ખિસ્સામાંથી એક સોનામોર નીકળે. અને એ બરાબર સોનામોર આ જ મોહર છાપવાળી છે, આ જ નાણું છે. અને જો કદાચ મારી તપાસ થાય તો શું થાય? આ એક જ સોનામોર મારા પાસે હતી અને મેં ખિસ્સામાં શેરવી દીધી એવું સાબિત થાય, અને તો મરવા જેવું થાય. આ કલંક જતી જિંદગી છેલ્લા દિવસોમાં અને મારા મુનિમની પેઢીમાં એક સોનામોર મેં ચોરી, આવું કલંક લઈને જીવવું પડે એ તો ચાલશે. તો હવે શું કરવું જોઈએ? એક જ રસ્તો દેખાયો એમને. શું કર્યું એમણે? આમ તેમ શોધવાની નાટક કર્યું, શોધવાનું દેખાવ કર્યો, અને ખિસ્સામાંથી સોનામોર આ મળી ગઈ, લો આ છે ને, એમ કરીને શેઠે પોતાની સોનામોર એ લોકોને આપી. સોનામોર પૂરી થઈ ગઈ, જમા થઈ ગઈ. શેઠ વિચાર કરે કે મારા નસીબ પાથરા છે, હું અહીંયા આવ્યો આશા લઈને કે મને કંઈક મદદ મળશે, પણ મારું જે હતું એ પણ ગયું. એટલે હવે અહીંયા રહેવામાં મજા નથી. કોણ જાણે હજી બીજું શું નીકળે. મારે વહેલા અહીંથી નીકળી જવું સારું. લાજ બચી તો લાખો પાએ, મારો લાજ બચી ગઈ, ઇજ્જત બચી ગઈ. નહીંતર કલંકિત થઈને નીકળવું પડે, ચોર ઠરીને જવું પડે. બસ જે થયું તે સારું થયું, ચાલો હવે આપણું અહીંયા કામ નથી. શેઠ કહે છે એમ કરો, હું પછી આવીશ. શેઠ તો પૂનમચંદ શેઠને કહેજો કે દેવરાજ આવ્યા હતા તમને મળવા માટે, એટલું કહેજો બસ. અને શેઠ ત્યાંથી રવાના થઈ ગયા. હાલ્યા જાય છે. પસ્તાવો નથી, ચિંતા નથી, ઉલટાનો આનંદ છે. હાશ, કલંક લાગતા બચી ગઈ, ચોરનું નામ પડતા બચી ગઈ. ઘરે જઈને શેઠાણીને વાત કરી કે આમ થયું છે, આપણા નસીબ આમાંથી આગળ, હવે આપણે કોઈ આશા નથી. હવે જે છે જેટલા દિવસ ચાલે એટલા દિવસ ચલાવો, નહીંતર પછી જોયું જશે. આ બાજુ પેલા પૂનમચંદ શેઠ આવ્યા તો ખરા, પણ કોઈને યાદ આવ્યું નહીં કહેવાનું કે દેવરાજ શેઠ આવ્યા હતા તમને મળવા. કોઈને યાદ આવ્યું નહીં. નસીબ. પણ એમ કરતાં દિવાળીના દિવસો આવ્યા. દિવાળીના દિવસો આવ્યા એટલે આખી પેઢીની સાફ સફાઈ ચાલે. તો બધું ખાલી કર્યું. એટલે ગાદડા ગોદડા પેઢીના હોય, ગાદડા હોય, તકિયા હોય, બાજોટ હોય, પેટી પટારા હોય, બધું બહાર કર્યું, ખાલી સાફ કર્યું. અને ચોપડા લખવા માટે શાહીનો મોટો ખડીયો પણ મોટો હતો. તો એ ખડીયો પણ ખાલી કર્યો સાફ કરવા માટે. તો એમાંથી ખનન કરતી એક સોનામોર પડી. જુઓ પ્રામાણિકતા, નીતિમત્તા,
અણહકનો પૈસો નહીં જોઈએ. આ વાત એ લોકો એ જમાનાના લોકોમાં કેટલી તો ઊંડી ઉતરેલી હતી. એક સોનામોર નીકળી એ કોની? આ કોની સોનામોર? કોના હિસાબમાં ખૂટે છે? કોની આવી ગઈ, કોની રહી ગઈ, કોની જમા કરવાની રહી ગઈ કે કોની વધારાની આવી ગઈ? જેની હોય એને પહોંચવી જોઈએ. એટલે પૂનમચંદ શેઠે પૂછ્યું કે આ શું છે, આ સોનામોરની શું વાત છે, કંઈ બન્યું હતું? તો કે હા, એક શેઠ આવ્યા હતા, દેવરાજ નામ હતું. એ દિવસે સોનામોરની થેલી પડી ગઈ, સોનામોરો વિખેરાઈ ગઈ, પછી અમે ભેગી કરી અને પૂરી થઈ ગઈ અને પછી તિજોરીમાં મૂકી દીધી. કેવી રીતે પૂરી થઈ ગઈ? તો કે છેલ્લી એક ઘટતી હતી એ પેલા ભાઈએ ગોતી આપી. અચ્છા, શું નામ હતું? તો કે દેવરાજ શેઠ. એટલે બધી વાત સાંભળીને થોડું લખ્યું, ઘણું કરી વાત છે. આ લખાતું હતું પહેલાં, લોકો કાગળ લખે ને પછી એમ લખે, થોડું લખ્યું જાજુ કરી વાંચ્યું. બધું લખાય નહીં, સમજી જવાનું હોય, ઈશારામાં સમજી જાય. નાની વાત પરથી મોટી વાત, આખી વાત પકડમાં આવી જાય. આને શું કહેવાય ખબર છે? બીજ બુદ્ધિ કહેવાય. બીજ આટલું હોય પણ એમાંથી આખું વળ હાથમાં આવી જાય. એવી રીતે એક વાત ઉપરથી બાકીની વાત સમજી જાય. પૂનમચંદ સમજી ગયો કે મારા શેઠ અહીંયા આવેલા, અહીંયા બેઠા હતા, આ તે વખતે સોનામોરો પડી, પછી એક ન જડી તો એમણે ગોતી આપી અને પૂરી થઈ ગઈ. પરંતુ એ સોનામોર તો ખડિયામાં પડી હતી. જે પડી ગઈ એ તો ખડિયામાં પડી હતી, આજે નીકળી. તો શેઠે જે સોનામોર આપી એ કઈ? એણે પોતાના ખિસ્સામાંથી આપી. એ તો બરાબર, પણ એક સોનામોર કાઢીને પોતાની આપી દેવી પડે એવું શું? એવું કારણ શું? એવી જેની પાસે 5, 10, 15 સોનામોર હોય એને બહુ ચિંતા ન હોય. આ આખી વાત વગર કીધે પૂનમચંદ સમજી ગયો કે આ શું બન્યું છે અને આની પાછળ રહસ્ય શું છે. કે જરૂર મારા શેઠ અહીંયા આવેલા, કોઈક વાત હશે, કોઈક હશે મોટી વાત, ત્યારે એને એકલા આવેલા. એ એકલા છે ના આવે, જરૂર પરિસ્થિતિમાં કંઈક ગરબડ છે, કંઈક મોટી વાત છે. અને એકની એક સોનામોર એમના ખિસ્સામાં હશે જે એમણે આપી દીધી. કેમ કે ન આપત અને જો કદાચ ઝડપી લેવા બધાના ખિસ્સા ખાલી કરીને જોવાનું થાય તો આનું પણ ખિસ્સું ખાલી કરવામાં આવે અને એક જ સોનામોર નીકળે અને તો એમના પર કલંક આવે. એ કલંકથી બચવા માટે એમણે પોતાની સોનામોર આપી દીધી. પણ એક જ હોય તો આવું આપવું પડે, જાજી હોય તો આવું. તો મારા શેઠ પાસે શું કંઈ બચ્યું નથી? એક જ સોનામોર રહી છે એમની પાસે. આવી હાલત છે. પૂનમચંદ શેઠે કીધું કે તે સોનામોરના કોથળીઓ ભરો અને સાગણી તૈયાર કરો. સાગણી પર બેસી સોનામોરોના થેલા લઈ અને ક્યાં પહોંચ્યા? પોતાના દેવરાજ શેઠના ઘેર. પેઢી તો બંધ પડી ગઈ, વેચાઈ ગઈ છે. ગયા ઘરે હવેલી સૂની પડી છે, ન નોકર ચાકર કશું નહીં, બધું ઝાંખું પડી ગયું છે. અંદર હાલ્યો જાય છે, કોઈ સામું વળતું નથી. હાલ્યો જ ગયો. એક ખંડમાંથી બીજા ખંડમાં, એક ખંડમાં ગયો ત્યારે શેઠ અને શેઠાણી બંને સામસામા બેઠા છે, હાથ જોડીને ભગવાનનું સ્મરણ, કંઈ પવિત્ર સ્મરણ કરી રહ્યા છે. અને સામે 2 વાટકી પડી છે. શું છે? 2 વાટકી છે અને વાટકીમાં કંઈ પીવાનું છે. શું છે આ? હા, આ બધું વગર કીધે પેલું સમજી ગયો પૂનમચંદ. અરે મારા શેઠા હવે આ જાન આપવા બેઠા છે, આટલી હદે વાત પહોંચી ગઈ છે. જઈને વાટકીઓ હટાવી શેઠને ખખડાવ્યા. અરે તમે આ કરો છો શું? તમે મને વાત તો કરવી હતી, અહીં સુધી વાત પહોંચી ગઈ છે, તમે મને કહ્યું નહીં. જુઓ, મારી પાસે જે કંઈ છે એ બધું તમારું છે, મારું આમાં કંઈ છે જ નહીં. હજી પણ હું તમારો વાણોતર છું. હા, હું તમારો ગુમાસ્તો જ છું, તમારો આડતીયો છું. મારું કંઈ નથી. જે છે એ બધું તમારું છે. ઊભા થાવ, ચિંતા ન કરો. બધું ચરણે ધરી દીધું. શેઠને ઊભા કર્યા અને ધીમે ધીમે દેવરાજ શેઠ પાછા જવા હતા. કેવા હતા એ? નેકીલા ને ટેકીલા લોકો. કહા ગયે વો લોગ? આજે ગોતવા પડે. અનીતિ, ભ્રષ્ટાચાર, આજે તો કહેવાય ને ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર. બધા કરે, વાંધો નહીં, શિષ્ટાચાર કરવામાં વાંધો નહીં. પણ એવા લોકો હતા કે જરા જેટલું ખોટું કરવું પડે એટલે માથાનો ઘા થઈ પડે. આચરણની વાત સામાન્ય ગ્રહસ્થને માટે, એક સામાન્ય સજ્જન માટે પણ જો આટલી બધી મહત્ત્વની હોય
તો જે એક સાધુતાની વાત, સાધુતાની કક્ષાએ આવેલા હોય એના આચરણ તો કેટલા સારા, કેટલા મજાના, કેટલા નિર્મળ. ઉત્તરાધીન સૂત્રમાં સાધુતાના જે આચરણ છે અથવા એક સારા શિષ્ય આત્માર્થી સાધક પુરુષના જીવનમાં જે વાતોનું ધ્યાન રાખવાનું છે એનું એક લિસ્ટ આપ્યું છે. આપણે લિસ્ટ આગળ ચલાવીએ. મુસમ પરિહરે ભિક્ષુ કહે છે, ભિક્ષુને, ભિક્ષુ એટલે સાધુ. આપણો ખુલાસો કરી ગયા છે. સાધુને લાગુ પડે છે એ જ વાતો શ્રાવકને, ગ્રસ્તને, સારા માણસને પણ લાગુ પડે છે. કેમ? સાધુ સાધુ છે તો શ્રાવક પણ સાધક છે, ધર્મનો આરાધક છે. અને કદાચ શ્રાવક વ્રતધારી નથી તો સજ્જન તો છે જ. સજ્જનને પણ જીવનના સ્ટાન્ડર્ડ હોય, લેવલ હોય, ધોરણ હોય, ઊંચા ધોરણ હોય. તો કહે છે કે ભિક્ષુ આવું ન કરે, કોઈ સારો માણસ પણ ન કરે. શું ન કરે? મુસમ પરિહરી, સાધુ મૃષાવાદથી દૂર રહે, ખોટું અસત્ય ભાષણ કરે નહીં. વાણીની વાતો કરે છે, આ વાણીના નિયમો છે. અસત્ય તો ન બોલે, પણ વાણી વાપરતા ક્યારેય આમ જ છે, આમ જ છે, આ જ છે, આવું જ છે, જકારવાળી વાણીનો ઉપયોગ જલ્દી કરવો જોઈએ નહીં. કેમ? તો કે આપણે જકાર જ વાપરી દઈએ, આમ જ, હા જ, એમ જ જ વાપર્યો અને જો કદાચ આપણને પૂરી ખબર ન હોય ને વાત કંઈક બીજી નીકળે તો, વાતમાં ફરક હોય તો તમને અસત્ય ભાષાનો દોષ લાગે. એટલે જકારવાળી વાણી જ્યાં સુધી પૂરી ખાતરી ન હોય ત્યાં સુધી આમ જ છે એવું બોલવાનું ટાળવું જોઈએ. આવી રીતે ભાષાના દોષોનો ત્યાગ કરે અને વ્યવહારમાં ક્યારેય પણ માયા, છળ, કપટનો પ્રયોગ ન કરે. માયા કરવાની જરૂર નથી. જેવા છો તેવા રહો. જે છે તે કેવું છે. જે માયા કરશે ને એની મુસીબત વધી જશે, કારણ કે એને રોજ નવા નાટક કરવા પડશે. ગયો હોય માંડવી પણ બતાવવું ન હોય એટલે બધાને શું કહું, મુંદ્રા ગયો હતો, ભુજ ગયો હતો. એક જણે કીધું મુંદ્રા ગયો હતો, બીજો જણે પૂછ્યું તો એને પણ મુંદ્રા જ કહેવું પડે. અગર જો બીજું કંઈ બોલી જાય, ભુજ ગયો તો, માંડવી અંજાર ગયો તો એમ કહી દે તો પકડાઈ જાય કે તમે તો પહેલાંને આમ કહેતા. એટલે ખોટું બોલાવાને બિચારાને કેટલું સાવધાન રહેવું પડે છે, સતર્ક રહેવું પડે છે. ફસાય છે અને ફસાય જ છે. અંતે પોતાની જ બનાવેલી જાળમાં, ગૂંથેલી જાળમાં પોતે જ ફસાતો હોય છે. ક્યારેક ને ક્યારેક પાલિશ ઉખડી જાય, પોલિશ કરેલું હોય ઉખડી જાય ને, એ ત્યારે બધી વાતની ખબર પડી જાય. એટલે માયા કરવી જ નહીં. એટલે ચિંતા જ નહીં, જે હતું તે જ કહેવું છે. જે સાચું બોલે છે એને યાદ રાખવાની જરૂર નથી કે મેં આને શું કહ્યું હતું. જે હતું તે જ કહ્યું હતું, ત્યારે જે કહ્યું હતું એ જ આજે કહેવાનું છે. એટલે કોઈ ચિંતા નહીં. ન લવિચ્ચ પુઠ્ઠો સાવજ્યમ ન લિપ્થમ ન મમ્મયમ અપનઠ્ઠા પરઠ્ઠા વા ઉભયસંતરેણ વા. હજી ભાષાના, વાણીના કેટલાક નિયમો બતાવે. કોઈ પૂછે, કોઈ જાણવા માગે, આપણને મોઢામાં આંગળા નાખીને બોલાવે ને તો પણ સાવધ્ય વચન બોલવું નહીં. સાવધ્ય વચન એટલે જેનાથી કંઈક પાપ થાય, ખોટું થાય, નુકસાન થાય, પોતાને કે બીજાને. સાવધ્ય એટલે જેમાં દોષ છે એ સાવધ્ય. જેમાં કંઈક ગરબડ થવાની, પાપ લાગવાની સંભાવના હોય, કંઈક ખોટું થવાની શક્યતા હોય એવા શબ્દો વાપરવાની. એવા કોઈ પૂછે તો પણ એવી વાત કરવી નહીં. ન નિરર્થમ ન મમ્મય. બોલવું તો પડે ને, બોલીએ પણ ખરા, ખોટું ન બોલીએ, પણ સાથે સાથે બીજી એક વસ્તુનું ધ્યાન રાખીએ. નિરર્થક ન બોલીએ, વગર ફોકટનું ન બોલીએ. ખાલી બોલવા ખાતર બોલું, બળબડ કર્યા કરું તો કે ના, ચૂપ રહો, વાત પતી ગઈ, શાંતિથી બેસી જાઓ. બળબડ કર્યા કરવું, બોલ કર્યા કરવું, વાચાળ બનવું, બોલકા બનવું, એમાં ગડબડ થવાની શક્યતા છે. હસવામાંથી ખસવો થાય એમ કહે છે ને, એમ ક્યારેક બોલવામાંથી પણ ક્યારેક બોલતા એવું બોલાઈ જાય ને, વાતમાંથી વતેસર થાય છે. એટલે નિરર્થક બોલવું નહીં. પછી હજી એક બીજો ન મમ્મય, અસ્પષ્ટ બોલવું નહીં. વાત ચોખ્ખી રાખો, મોઘમ ન કહો, અસ્પષ્ટ ન કહો, ગોળ વાત ન કરો, જેવી હોય તેવી કહો.
અને પોતાના માટેની હોય કે બીજાના માટેની હોય, બધાના માટે નિયમો સરખો છે. કે પછી ત્રીજા કોઈના માટેની હોય અથવા તો કોઈના માટેની હોય, સામાન્ય વાત હોય તો પણ આ નિયમ લાગુ પડશે. સમરેશુ અગારેશુ સંધિસુ એ મહાપહે એગો એગિથ્યે સદ્ય મણેવ ચિત્તે ન સંલરે. જે સાધનાના માર્ગે આવ્યો છે એવા શિષ્યને જે શિખામણો અપાય છે એમાં અલગ અલગ કક્ષાની, કેટલીક એના હિત માટેની હોય, પાપ ન લાગે એના માટેની હોય, ક્યાંય કેટલીક વાતો એવી હોય કે જે એને માટે નુકસાનકારક ન થાય, પરેશાની ન થાય, ભવિષ્યમાં એને પોતાને નુકસાન ન થાય એટલા માટે, સલામતી માટે, નુકસાન ન થાય એ માટે, પાપ ન લાગે, અધર્મ ન થાય એના માટે નિયમો છે. એવી રીતે એક મુદ્દો એ પણ છે જે સાધુને અથવા એક સારા સાધકને લાગુ પડે છે. કયો લાગુ પડે છે? કે તમારું આચરણ એવું ન હોવું જોઈએ કે જેથી તમારા ગુરુનું નામ ખરાબ થાય, તમારા ધર્મનું નામ ખરાબ થાય, તમારા વડીલોનું નામ ખરાબ થાય, ધર્મ વગોવાય તમારા લીધે. એ બહુ મોટું પાપ છે. શાસ્ત્રો એમ કહે છે કોઈને માટે તમે નુકસાનકારક થાઓ એ પાપ છે, અધર્મ છે. કોઈનું પણ નુકસાન તમારા હાથે ન થવું જોઈએ. પરંતુ જો ધર્મને નુકસાન થાય તો એ બહુ મોટું પાપ છે. કેમ કે ધર્મ જગતનો આધાર છે. ધર્મના માર્ગે લોકો ચાલશે તો સુખી થશે. લોકોને ધર્મના માર્ગે વાળવાનું કામ તમારું છે. એના બદલે તમે શું કર્યું? તમે એવું કામ કર્યું કે તમારા લીધે ધર્મ વગોવાય. જ્યારે વાત બહાર આવે તો ધર્મની નિંદા થાય. જોયા આ ધર્મી લોકો જોયા, ભગતો, ઠગ ભગતો. એટલે શું થયું કે ધર્મ કરવાવાળા બધા વિશ્વાસ કરવા જેવા નથી. એટલે તમે ધર્મને બટ્ટો લગાડો, લોકોની શ્રદ્ધા ધર્મ ઉપરથી ઉઠી જાય એવું કંઈ તમે કર્યું એટલે એ મોટું પાપ. તો એટલા માટે કહ્યું, એટલા માટે એવા નિયમો આપ્યા છે કે જેનાથી શાસનની નિંદા ન થાય, ધર્મની નિંદા ન થાય, સાધુ સંસ્થાને અથવા તો સાધક જીવનને કોઈ આંગળી ચીંધી ન જાય. એવી એક વાત છે. સમરેશુ અગારેશુ સંધિસુ મહાપહે. સાધુને તો વિહાર કરવાના હોય, નગરમાં ગુજરી જવું હોય, જંગલમાં રહેવાનું હોય તો કશું ધ્યાન રાખજો. કોઈ શૂન્ય ઘરમાં પણ સાધુ રહેતા હોય, ખંડેરમાં રહેતા હોય, ગુફામાં રહેતા હોય. એ જમાનામાં એવું હતું બધું. ગુફાશ્રીઓ કંઈ તૈયાર નહોતા બધા. કોઈના ઘરે મકાન મળે, કોઈ મકાન આપે તો એમાંરે ચોમાસું કરવું હોય ત્યારે, બાકી તો વિચરતા રહે. તો ગુજરી ગયા હોય ત્યારે, વિહારમાં હોય ત્યારે, કે ક્યાંય રોકાયા હોય ત્યારે એવા સ્થાને રહેજો કે જ્યાં કોઈ સંસર્ગ ન હોય, વધારે પડતો સંસર્ગ ન હોય. એક સાધુ અને એક સાધ્વી, એક સાધુ અને એક શ્રાવિકા, એક સાધ્વી અને એક શ્રાવક, એક સાધ્વી અને એક શ્રાવિકા. એકલા ન રહે, એકલા રહેવું નહીં. કોઈના ઘરે જયા એકલા હોય તો ત્યાંથી પાછા વળી જાઓ. શા માટે આ નિયમ આપ્યો હશે? શા માટે આપ્યો હશે? આની પાછળ એક જ વાત છે કે તમે સારા છો, તમે બરાબર છો, પરંતુ ક્યારેક જોનારાને સમજ ન પડે, દૂરથી જોતા હોય, દૂરથી જોઈને માની લે કે આ બે એકલા અંદર હતા તો શું થાય? ગેરસમજ, શંકા, કુશંકા અને વાતનું વતઈ સર. એટલે કે ક્યાંય પણ એકલા પુરુષ સાથે સાધ્વીએ ન રહેવું, એકલા સ્ત્રી સાથે સાધુએ ન રહેવું. અને ક્યારેક ઊભા રહેવું પડે, બેસવું પડે તો એવી રીતે બેસવું કે લોકો જોતા હોય, દૂરથી લોકો જોતા હોય. આ વાત એમાં અત્યારે બીજું કોઈ નુકસાન નથી શરીરને કે બીજું જાતને. નુકસાન ધર્મને છે, નુકસાન શાસનને છે, નુકસાન વ્યવસ્થાને છે. એટલે વ્યવસ્થાને પણ સંભાળવાની વાત આમાં આવે છે. આસણ ગૌ ન પૂછી જા નૈવ સિજ્જા ગૌ. ગુરુને કંઈક પૂછવું હોય તો જ્યાં બેઠા હોય ત્યાંથી ન પૂછવું, ઊભા થઈને ગુરુ પાસે જઈને પૂછવું. નૈવ સિજ્જા ગૌ. સૂતા સૂતાય ન પૂછવું.
આગમમાં ઉકળવો સંતો પૂછી જા પંજલી ગુડો. ગુરુની પાસે આવી બે હાથ જોડી નીચે બેસી અને વિનયપૂર્વક પૂછવું. જમ્મે બુદ્ધાણુ શાસનથી સિંહેણ ફલસેણમાં મમ લાભોતિ પેહાય પયોતમ પરિસુર. ગુરુ ક્યારેક ગરમ થઈ જાય, કોઈ કઠોર આજ્ઞા કરે, ક્યારેક કષ્ટ પડે એવું કામ બતાવે, કોઈ ઠપકો આપે તો તમે સમજો તો મીઠા શબ્દોથી કે કઠોર શબ્દોથી જ્યારે મને ગુરુ કંઈક કહેતા હોય તો એ મારા પર કૃપા કરી રહ્યા છે, મારા પર મહેરબાની કરી રહ્યા છે, મારા લાભ માટે જ કહી રહ્યા છે. માટે મારે એ શાંતિથી સાંભળવું અને એ પ્રમાણે મારે વર્તવું જોઈએ એમ મનમાં રાખવું અને ગુરુની કઠોર વાણીને પણ કૃપા સમજીને સ્વીકાર. અનુશાસનમ ઓવાયમ દુક્કડ સચ ચોયન હિયમ તમ મન્નય પણનો વેસમ હોય અસાહુણ. જે સાચો વિનીત શિષ્ય હશે, સુપાત્ર શિષ્ય હશે, એ તો ગુરુ ઠપકો આપશે, કઠોર શબ્દોમાં કહેશે તો રાજી થશે. અને જે પેલો અપાત્ર કુપાત્ર હશે એને જો કંઈક ગુરુ કઠોર ભાષામાં કહેશે તો એને ગુરુ ઉપર ગુસ્સો આવશે, ગુરુ ઉપર દ્વેષ રાખશે. હિયમ વિગય ભયા બુદ્ધા ફરુસંપી અનુશાસનમ વેસમ તમ હોય મૂઢાણમ ખંતિ સોહ કરમ ભય. સાચા સુપાત્ર શિષ્યો ગુરુના કઠોર શબ્દોને કૃપા સમજીને ગ્રહણ કરે છે અને ઈચ્છે છે કે ગુરુ મને કહે. અને જે અપાત્ર છે, કુપાત્ર છે, મૂઢ છે, અણસમજુ છે, એ તો ગુરુ એમને સારા માટે કહે તો પણ એમને ખોટું લાગે છે. ગુરુ શાંતિથી કહે તો એમને ખોટું લાગે છે, જો ગુસ્સામાં કહે તો આસણે ઉચિઠ્ઠી જા અણુચ્ચે અક્કુએ ધીરે અપુઠ્ઠાઈ નિરુઠ્ઠાઈ નિશી જપ કુકુ. એક સરસ વાત કરે છે. આમાં કોઈ પાપ લાગી જાય એવી વાત નથી, પણ જીવનમાં વ્યવસ્થિત બનવું છે, જીવનને કંટ્રોલમાં રાખવું છે, આચરણને ઊંચે લઈ જવું છે અને ખોટી શક્તિ વેડફવી નથી. એ માટેનો એક સરસ નિયમ. ક્યાંય પણ બેસવાનું તો હોય, બેસો ત્યારે સ્થિર આસને બેસવું, હલ કરવું, હાથ પગ હલાવવા, ઊંચા નીચા થવું, ઘડીકમાં ઉસું ઘડીકમાં બેસવું, બેઠા હોય પણ ઊંચા થઈને આમ જોતા હોય. સ્થિરતા નથી. એનું કારણ શું છે? અંદર રુચિ બીજી કોઈક વાતની છે. જ્યાં બેઠા છે ત્યાં નહીં, બીજે ક્યાંક મન બીજે ક્યાંક ગયું છે, એટલે ઊંચા નીચા થાય છે. ઊંચા નીચા થાય એનો મતલબ તમે જોયું હશે, જ્યારે તમે ચિંતામાં હો છો ને ત્યારે તમે બેસી શકતા નથી, ઊભા થઈને આટા મારશે, કંઈક કરશે, ઊંચા નીચા થશે. અંદર શાંતિ નથી એટલે બહાર અસ્થિરતા છે. તો અંદરની અસ્થિરતા તો જ્યારે જશે ત્યારે જશે, પણ બહારની સ્થિરતા લાવશો તો અંદરની પણ આવશે. એટલે મનને સ્થિર કરવા માટે કાયાને પણ સ્થિર રાખવી જરૂરી છે. કાલેણ નિક્કમે ભિક્ષુ કાલેણય પડિક્કમે અકાલમ ચ વિવજ્જિતા કાલે કાલમ સમાય. સાધુ છે, હવે ગુરુની પાસે રહેશે, અભ્યાસ કરશે, બધું કરશે, એટલે આગળ બધી જે રીતે જીવવાનું છે, જે રીતે કાર્ય કરવાના છે, બધા નિયમો સંભળાવે છે. સાધુએ સમય ઉપર દરેક કામ કરવા, જે કાર્ય કરવાનું હોય એ કાર્ય કરવા. કાળે જે સમયે ગોચરીનો હોય ત્યારે ગોચરી જવું, જે સમય સ્વાધ્યાયનો હોય ત્યારે સ્વાધ્યાય કરવો, પ્રતિક્રમણ આવશ્યક ક્રિયા કરવાનો ત્યારે આવશ્યક ક્રિયા કરવા, અને કાળે કરવું અને અકાળે કરવું નહીં. કાળે કાલમ સમાય રે. જે કાળે જે કરવા યોગ્ય હોય એ કાળે કરવું, એમાં શોભા છે અને એમાં સફળતા છે. નહીંતર એ કાર્ય સિદ્ધ થવામાં મુશ્કેલી આવશે. અકાળે કામ કરવા જાઓ તો કામ નહીં થાય અને પછી તમારી મહેનત નકામી જશે, પછી નિરાશા આવશે, પછી બીજી ગડબડો થઈ શકશે. આ બહુ જ વ્યવહારિક વાત છે, જીવન જીવવાના સૂત્રો છે. આમાં કોઈ અધ્યાત્મની મોટી વાત નથી, પણ